ગુજરાતમાં ગરમીએ ભૂક્કા બોલાવ્યા છે। ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। 48 કલાકમાં ગરમીથી 19 લોકોના મોત નીપજ્યા છે। તો વડોદરામાં 5 લોકોના મૃત્યુ થઈ ગયા છે અને સુરતમાં 19ના મૃત્યુ થયા છે। તો ગરમીના કારણે હાર્ટ એટેકમાં વધારો થયો છે। પાટણમાં ખેડૂતનું ગરમીથી દાઝ જતા મૃત્યુ નીપજ્યું। પગના અને પીઠના ભાગે દાઝ જવાથી મૃત્યુ થયું છે। ગુજરાતમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં ગરમીએ ભૂક્કા બોલાવી દીધા ત્યારે 48 કલાકમાં ગરમીથી 19 લોકોના મૃત્યુ થઈ ગયા છે। ગરમીના કારણે હાર્ટ એટેકના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। તો પાટણમાં ખેડૂતનું ગરમીથી દાઝી જવાના કારણે મૃત્યુ નીપજ્યું। તો આ સાથે પગના અને પીઠના ભાગે દાઝી જવાથી મૃત્યુ નીપજ્યું હોવાની વિગતો સામે આવે છે। ગુજરાતમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ જારી કરી દેવામાં આવ્યો છે। છેલ્લા 48 કલાકની વાત કરીએ તો છેલ્લા 48 કલાકમાં ગરમીના કારણે 19 લોકોના મૃત્યુ થઈ ગયા। ગરમીના કારણે હાર્ટ એટેકના કેસોમાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે। કારણ કે ગરમીનો પ્રકોપ વધુ છે તેના કારણે લોકો ગભરામણ પણ અનુભવે છે અને તેના કારણે હાર્ટ એટેકના કેસોમાં વધારો થયો છે। તો પાટણમાં ખેડૂતનું ગરમીથી દાઝી જવાના કારણે મૃત્યુ નીપજ્યું। તો પગના અને પેટના ભાગે દાઝી જવાથી મૃત્યુ થયું છે। ગુજરાતમાં ભયંકર ગરમી પડી રહી છે। ગરમીએ ભૂક્કા બોલાવી નાખ્યા છે ત્યારે ગરમીના કારણે જ 19 લોકોના મૃત્યુ નીપજ્યા છે। તો ગરમીના કારણે હાર્ટ એટેકના કેસો પણ વધી ગયા છે। તાપમાનનો પારો ઉચકાતો જાય છે ત્યારે પાટણમાં ખેડૂતનું ગરમીના કારણે દાઝી જવાથી મૃત્યુ થયું। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા અનિતા પરમાર જોડાઈ ગયા છે। જી અનિતા, ગુજરાતમાં ગરમીએ ભૂક્કા બોલાવ્યા। છેલ્લા 48 કલાકમાં ગરમીથી 19 લોકોના મૃત્યુ નીપજ્યા। શું છે વધુ વિગત? જે નિરાલી, જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ રાજ્યની અંદર કાળઝાળ ગરમી પડી રહી છે। જો વાત કરવામાં આવે તાપમાનની તો 46 ડિગ્રી સુધી અત્યારે હાલ રાજ્યમાં તાપમાન પહોંચી જતું હોય છે। ત્યારે આ ગરમીએ અત્યારે હાલ લોકોના હાલ બેહાલ કર્યા છે। જો વાત કરવામાં આવે તો ગરમી અત્યારે હાલ ભૂક્કા બોલાવે છે। રેકોર્ડ બ્રેક ગરમી અત્યારે હાલ પડી રહી છે ત્યારે મહત્વના સમાચાર સામે આવે છે જેમાં અત્યાર સુધીમાં 48 કલાકમાં 19 લોકોના મોત થયા છે। જે વાત કરવામાં આવે તો વડોદરા, સુરત અને પાટણમાંથી આ મૃત્યુના સમાચાર સામે આવે છે જેમાં આ જે ગરમી પડી રહી છે કાળઝાળ ગરમી જેના કારણે થઈને આ લોકોના મોત થયા છે। પાટણમાં એક ખેડૂતનું મોત થયું છે। મહત્વની વાત કહી શકાય કે આ જે ખેડૂત હતા તેઓ ખેતરમાં હતા અને અચાનક જ તેઓ બેભાન થઈ ગયા। ત્યારબાદ તેમનું મોત થયું હતું। ત્યારે તબીબોએ જણાવ્યું કે તેમને ચામડીના ભાગે જે છે તે પાછળની જે પીઠનો ભાગ હોય છે તે ચામડી બળેલી હતી। એક કારણ એવું પણ સામે આવ્યું છે કે ગરમીના કારણે થઈને તેમનું મોત થયું હતું। અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો કાળઝાળ જે ગરમી પડી રહી છે, હીટવેવ થઈ રહી છે, તેના પગલે અત્યારે હાલ જે તમામ મેડિકલ વિભાગ દ્વારા સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા અત્યારે હાલ તમામ સૂચનો આપવામાં આવ્યા છે કે બિનજરૂરી કામ ના હોય ત્યાં સુધી બપોરનો જે સમયગાળો છે 1 થી 4 ત્યારે બહાર ના નીકળવા માટે તેને ખાસ સલાહ સૂચનો આપવામાં આવે છે। ત્યારે અત્યારે હાલ લોકો બેહાલ થઈ રહ્યા છે। વડોદરામાં 5 અને સુરતમાં પણ લોકોના મોતના સમાચાર આવ્યા છે। ટોટલ અત્યાર સુધીમાં 19 લોકોના મૃત્યુ થયા છે અને એ પણ ગરમીના કારણે થઈને પગ અને પીઠના ભાગે આ જે ખેડૂત હતા જે પાટણના હતા તેમને ચામડી જે છે તે આખી દાઝી ગઈ હતી જેના કારણે થઈને એક પ્રાથમિક તારણ એવું સામે આવ્યું છે કે ગરમીના કારણે થઈને તેઓ મૃત્યુ પામ્યા છે। સાથે જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે હાર્ટ એટેકના કેસ પણ વધી રહ્યા છે। ઓવરઓલ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે કાળઝાળ ગરમી પડી રહી છે તેના પગલે અત્યારે હાલ ઘણા બધા લોકોના જે છે તે મોત થઈ રહ્યા છે। આરોગ્ય વિભાગ દ્વારા સતત ડિહાઇડ્રેશનથી બચવા માટે થઈને સલાહ સૂચનો આપવામાં આવે છે। વધારેમાં વધારે પાણી પીવું જોઈએ તેવી સલાહ પણ તબીબો દ્વારા આપવામાં આવી રહી છે। પરંતુ જો વાત કરવામાં આવે તો અસહ્ય ગરમી જે પડી રહી છે જેના પગલે લોકોને લૂ લાગવાની સમસ્યા પણ વધી રહી છે। અચાનક જ લોકો જે છે તે બેભાન થઈ રહ્યા છે ગરમીના કારણે થઈને, ત્યારબાદ તેમનું મોત થઈ રહ્યું છે। ત્યારે તબીબો અત્યારે હાલ જણાવી રહ્યા છે કે અત્યારે હાલ જે તાપમાનનો પારો વધી રહ્યો છે જેના કારણે થઈને લોકો જે છે તે ડિહાઇડ્રેશનનો શિકાર થઈ રહ્યા છે। સાથે જ જો વાત કરવામાં આવે તો હીટવેવ અત્યારે હાલ જે ચાલી રહી છે છેલ્લા એક અઠવાડિયાની આપણે વાત કરવામાં આવે તો અમદાવાદના તાપમાનની આપણે પહેલાં તો વાત કરીએ તો અમદાવાદનું તાપમાન જે છે તે 45 ડિગ્રીને પાર થઈ રહ્યું છે। ત્યારે ઓવરઓલ ગુજરાતની આપણે વાત કરવામાં આવે તો ગુજરાતમાં પણ અલગ
અલગ અલગ શહેરોમાં 10 જેટલા શહેરોની આપણે વાત કરવામાં આવે ત્યાં પણ તાપમાનનો જે પારો છે તે વધી રહ્યો છે. તો અત્યારે હાલ જે પ્રમાણે આજે મૃત્યુનો આંકડો સામે આવ્યો છે ને આ આંકડો ખૂબ જ ભયાવહ છે, કારણ કે 19 લોકોના મૃત્યુ જે થયા છે એ ગરમીના કારણે થયા છે. ઘણા બધા લોકોને હાર્ટ એટેક જે આવ્યા છે તેના કારણે થઈને હાર્ટ એટેક સાથે જ લૂ લાગવાના કિસ્સાઓ પણ વધારે સામે આવી રહ્યા છે. તો ઓવરઓલ વાત કરવામાં આવે તો ખૂબ જ ભયાવહ આંકડો સામે આવી રહ્યો છે અને અત્યારે તબીબો દ્વારા પણ ખાસ સલાહ અને સૂચનો આપવામાં આવી રહ્યા છે કે જે લોકો અત્યારે હાલ ઘરની બહાર બહુ જ જરૂરી કામ હોય તો જ તે લોકોએ બહાર નીકળવું, અથવા તો તે લોકોએ બહાર અગર નીકળે તો જેમ કે મોઢા ઉપર દુપટ્ટો બાંધવો, સાથે માથા ઉપર કેપ પહેરવી, આ પ્રકારના સાધન સામગ્રી સાથે બહાર નીકળવું જોઈએ. સાથે જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી સામે આવી છે કે આગામી હજુ 3 થી 4 દિવસ જે તાપમાનનો પારો જે છે તે વધારે ઉચકાશે. જ્યારે એક બાજુ ગગનમાંથી જાણે અગનજ્વાળાઓ છૂટતી હોય તેવા દ્રશ્યો આપણને જોવા મળે છે. લોકો જે છે તે બહાર નીકળવાનું ઓછું પસંદ કરતા હોય છે, પરંતુ સૌથી વધારે મહત્ત્વની વાત એ છે કે ગરમીના કારણે થઈને અત્યારે હાલ જે મૃત્યુ આંક છે તે વધી રહ્યો છે. અત્યાર સુધીમાં આપણે વાત કરી તો વડોદરા જે છે, સુરત જે છે, સાથે વાત કરી પાટણમાં, તો આ ત્રણેય જગ્યાએ થઈને 19થી પણ વધારે લોકોના મૃત્યુ જે છે થયા છે. તો અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો આગામી હજુ 3 થી 4 દિવસ જે પ્રમાણે આગાહી છે કે હજુ પણ આ જે ટેમ્પરેચર છે તે વધવાનું છે, તાપમાનનો જે પારો જે છે તે 46થી ઉપર જવાનો છે. ત્યારે આ એક ખૂબ જ કહેવાય છે કે ભયાવહ સમાચાર જે છે, જેમાં અત્યાર સુધીમાં ગરમીના કારણે થઈને હાહાકાર મચી ગયો છે. લોકો જે છે તે ત્રાહિમામ પોકારી રહ્યા છે. એક બાજુ આપણે એવું કહી શકીએ કે આ જે ગરમી છે તેણે ભૂક્કો બોલાવી દીધો છે. લોકોને ખાસ અત્યારે હાલ હેરાની થઈ રહી છે, હેરાની પરેશાની થઈ રહી છે. લોકો અત્યારે હાલ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અત્યારના સમયની આપણે વાત કરવામાં આવે તો જે પ્રમાણે આજે મૃત્યુનો આંકડો સામે આવ્યો છે તેમાં જેટલી પણ સરકારી હોસ્પિટલો છે ત્યાંથી જે તબીબો છે તે લોકોનું તારણ કહેવું છે કે પહેલાં જ્યારે આ જે બી લોકોને લૂ લાગે છે 105થી પણ ઉપર તાવ જે છે તે થતો હોય છે. આજે તાવ વધવાની સાથે સાથે જ લોકો બેભાન થઈ રહ્યા છે અને શરીરની અંદર ડિહાઇડ્રેશન થવાના કારણે થઈને પણ આ મૃત્યુ થઈ રહ્યા છે. જી અનિતા, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. જ રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે હજુ પણ આગામી 4 થી 5 દિવસ આકરી ગરમીની સંભાવના છે. છેલ્લા 48 કલાકમાં ગરમીના કારણે 19 લોકોના મૃત્યુ નિપજ્યા છે. ગરમીના કારણે હાર્ટ એટેકના કિસ્સામાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે.